વાત નહીં કરવી. એ કઈ ઇશ્યુ હોય આગળના પ્રશ્નો છે બધા. અમારી પાસે કમ્પ્લેન ચાલુ છે. તમે જોઈ શકો છો કે આ વ્યવસ્થામાં આ પ્રકારની વ્યવસ્થા અહીંયા ચલાવવામાં આવે છે. કમ્પ્લેન મળી છે અમને કે ભાઈ તમે જે અત્યારે મેચના નામે જે 2450 રૂપિયા જે ફી લઈ રહ્યા છે એ 2450 ફી અત્યારે ક્યાંક ને ક્યાંક હવે ઓફલાઈન લેવાનું ચાલુ કર્યું છે. પહેલાં તો એ કમ્પ્લેન છે. બીજી કે અહીંયા હોસ્ટેલની જે વ્યવસ્થાઓ છે એના અલગ અલગ અમારી પાસે કમ્પ્લેન છે કે તમે જોઈ શકો છો કે ખાવાનું તો જે મળે છે એમાં કીડા મકોડા જ છે નકરા. આ એની વ્યવસ્થા છે જે ખરેખર વ્યવસ્થા તમારે સારી રીતે આપવાની હતી આજે એ આપી નથી શક્યા. તમને એક રિક્વેસ્ટ જ કરું છું કે મને ઓફિસમાં બેસીને શાંતિ અથવા અહીંયા બી ઓફિસ છે મોડર્ન ઓફિસ આવવાનું આપણે બેન એક વખત મુલાકાત લઈ લઈએ ગર્લ્સ હોસ્ટેલની અને બોયઝ હોસ્ટેલ જગ્યાની મુલાકાત લઈ લઈએ. અને પછી આપણે શાંતિથી બેસીને વાતચીત જે કંઈ કરવા લાયક થશે એ તો આપણે કરીએ બેસીને. કારણ કે આ મુદ્દો જાહેર મુદ્દો છે. જોઈ શકો કારણ કે આ ફોટો પરથી આપણે એટલે ત્યાં જઈને જ જોઈ લઈએ કે આ અમારા ફોટા છે કે બીજાના ફોટા. અને ડેફિનેટલી લેટ્સ ગો ટુગેધર અને જોઈ લઈએ કે આપણા એના જ ફોટા છે. આપણે અંદર જઈને આપણે બેન આપણે બધા હારે ચેક કરીએ. મારી વાત સાંભળો આ ગર્લ્સ હોસ્ટેલ છે એમાં બધાને અલાઉડ નથી. એટલે અમારી સાથે છે ને ગર્લ્સ છે જોડે આપશો અને આપ તો પ્રતિષ્ઠિત વ્યક્તિ છો. કશું જ વાંધો આપણે બધી આ દીકરીઓએ એવું કીધું છે કે અમને મળજો ખાસ બરોબર છે એટલે અમે દીકરીઓને મળવું બી છે અમારે બરોબર છે. મારી વાત સાચી છે હું તમારી સાથે જ છું બરાબર છે પણ શું અમે જોઈ શકીએ કમ્પ્લેન કે કોણ છે કમ્પ્લેન કરતા આપણે વ્યવસ્થા જોઈએ તો વધારે સારું બરોબર છે. બીજું કે અમારે કમ્પ્લેન કરતાનું નામ આપવાનું અમને યોગ્ય નથી લાગી રહ્યું. એટલા માટે આપણી વ્યવસ્થા જોઈએ કમ્પ્લેન સાચી છે કે નહીં એની. બેન આ ફોટો તમે જોશો ખબર તમારો છે કે નથી ખબર નહીં પડે. આપણે તમે જે કહો છો એ પ્રશ્નના જવાબ માટે સ્થળ સ્થિતિનું પરીક્ષણ આપણે કરી લઈએ. તમે જે કહો છો એના માટે જ આપણે સ્થળ સ્થિતિનું પરીક્ષણ કરીએ એટલે તમારું જ છે કે નહીં એ જો ને આપણે થઈ જશે પુરવાર આપણે કે છે કે નહીં. કઈ વાંધો નહીં અત્યારે હું તમને આ સ્થળમાં તો એ કરાવવામાં મને કોઈ વાંધો નથી પણ અમારા રૂલ્સ રેગ્યુલેશન એમાં અમે બોયઝને અલાઉ નથી કરતા બરાબર છે બેન કશો વાંધો નથી પણ જો આ ફોટો છે બરાબર છે એ મારે ત્યાંનો જ ફોટો છે એ હું કેવી રીતે અમારી જોડે છે ને બીજા બધા અન્ય ફોટો છે તમારી જોડે સુવિધાના છે. આ જે છે સુવિધા આ બાજુમાં આપણે ચેક કરી શકીશું ને બેન. અમારા જે બીજા બી છે મેમ્બર્સ છે એમને આવવા દો લેટ ધેમ આન્સર બરાબર છે આ એ આવે ત્યાં સુધી આપણે નિરીક્ષણ તો કરી શકીએ ને એમાં ક્યાં કોઈ રોકટોક રહેવાની છે. ભલે તમારા મેમ્બર સમય આપી શકો એના પ્રાઇવેટ કે સરકારી સંસ્થા છે બે રસ્તો જઈ શકે. સાંભળો મારી વાત સરકારી સંસ્થામાં તમે ડાયરેક્ટલી ગેટમાં ગાડી ફટાફટ લઈને અહીંયા લઈ આવે સૌથી પહેલા તો ત્યાં બ્રિજ કર્યું છે ના જી ના એ સરકારી સંસ્થામાં અંદર આવવા માટે ક્યાંય તમે બહાર બેન, ઓર્ડર અમારી નથી માર્યું કે પ્રોપર્ટી છે પરમિશન લઈને અમારા ટેક્સમાં આવવાનું. પૈસામાંથી આ બધી બીજી વસ્તુઓ બને વસ્તુઓ છે. છે. તમે પગાર બેન ટેક્સના પૈસામાંથી લ્યો છો તો અમે તો બેન પોતે જવાબદારી જ્યારે એવું કહેતી હોય એમને મળવા માંગીએ છીએ ત્યારે યુ કેન નોટ ડિનાય ધેટ. ગર્લ્સે બોલાવો if they deny madam if they deny if you are talking about the law I will say if they deny we are ready. મેડમ Madam, you are talking about the law. અમારી પાસે No, you cannot restrict the entry. તમે એક You cannot show me બેન, show me the આ બધું notification સંતાડો of છો શા restricted. માટે? મને એ સમજાય બેન, આ Show me બધું the સંતાડવાનું કેમ? notification of બેન, restricted. ચોરી છુપાવવી પડે બેન, શા માટે છુપાવવામાં છે? શું કરવા permission લેવી તો પડે? પછી જવા દો ને. આ રહ્યું, આ મીડિયા સાથે છે, બધા સાથે છીએ, lawyer અને સાથે અમને છે, ગર્લ્સે બોલાવી છે બધા સાથે. મળવા તમે માટે. સાથે આવો. પણ વાંધો નથી મને ઉપર કામ Then કરવા ત્યારે બેન, you are alligating in a wrong way. That is a wrong allegation I will say. Definitely મેં ગર્લ્સે બોલાવે છે. અમે ગર્લ્સે મળવા આવે છે. ગર્લ્સે બહાર બોલાવો. અમને ગર્લ્સ ના પાડશે તો અમે ના પાડીશું. બોલાવો બેન. That you cannot restrict and there is no notification like that. Both campuses are there. Both campuses are there. This is not only the residential campus. આ એકલું રેસિડેન્શિયલ નથી. અહીંયા કલેક્ટરના કામો પણ વ્યવસ્થા અનુસાર કરવામાં આવતા હોય. એવું નથી. Restricted campus of અહીંયા જાહેર મેળવણા ના અપાવે. ચેક કરવા માટે તો અમે આવ્યા છીએ અને ચેક કરવા માટે પ્રિન્સિપાલ જોડે મેડમ આવી, અમારી જોડે પણ મેડમ છે એવું કે
હોય એ ટાઈમે પાણી ભવિષ્ય જોઈને પાણી પીવાનું ટાઈમે નથી આવતા મારે જમવામાં પાણી એટલે આ લોકોને મજા પણ સારું નહીં બને વ્યવસ્થાઓ માટે એટલે જ્યારે બંધારણીય અધિકારો છે ત્યારે 300 જેટલા વિદ્યાર્થીઓ છે પણ અમે ઘણી વાર કીધું કે આમાં જીવડા ને એવું નીકળે છે તમે આગળ બોલો ને તમારા સમસ્યા પણ જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે અમે કહીએ પણ છીએ એક તૂટી પડ્યું છે એના ઉપર પડ્યું છે પણ અમે કેવી પ્રમાણે તો કરતા મેડમને ફરિયાદ કરી એને પ્રિન્સિપાલને રજૂઆત કરી હોય કરી તો હશે જ તે પણ તોય તે કાંઈ મળતું નથી અમને સામું સાફ સફાઈ બાબતે એ પ્રોબ્લેમ છે અને પીવાનું પાણી પણ નહીં આવે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે 300 જેટલા અત્યાર સુધી કોઈને રજૂઆત કરી ખરી અંદર રજૂઆત તો ઘણી વાર કરી કરી છે અરે અમારા વોર્ડન મેડમ ને બધાને અમારથી આગળના સર બધાને કરેલી છે શું નામ છે વોર્ડન એમ તો વોર્ડન અમારે બદલા છે એટલે વોર્ડન નું કોઈ ચોક્કસ નામ છે ક્યારેક સારું કઈ બાબતો જમવાની કઈ જમવાની એમને બી રજૂઆત કરેલી છે કોઈ બી થતું નથી બધી રજૂઆત વોર્ડન મેમને થાય છે બધું રજૂઆત એમને મેમને ખબર પડે છે કોઈ આમાં પગલાં લેવામાં આવ્યા નથી આજ સુધી જમવામાં નથી સારું આવતું 2450 અમારી ફી લે છે પણ એ પ્રમાણે અમારે જમવાનું છે સાફ સફાઈ નથી થતી પાણી નથી આવતું અમને પાણીના નામે બી એવું કહે છે કે એડજસ્ટ કરો પીવાના પાણીમાં બી એમ છે કે એ તમારે એડજસ્ટ કરવું પડે પછી કોઈ વાર એવું આવે કે એક કે બે ઓલું મગાવે પાણીના પીવા માટે એમાંથી એવો મેસેજ કરવામાં આવે કે ખાલી એક બોટલ ભરો નહીં એવી રીતે કે એક બોટલ ભરો વધારે નહીં પીવાનું પાણી બી 3-4 દિવસ કુલરમાં આવતું નથી અત્યારે આવી જોયું છું કે પાણી એક કુલરમાં આવતું નથી 500 કુલર છે 8 કુલર છે એક પાણી કુલરમાં પાણી નથી આવતું એક્શન લેવામાં આવતું નથી હોસ્ટેલમાં પાણી નથી આવતું 24 કલાક પાણી નથી આવતું એવું કહેવામાં કે સવારે 1 કલાક સાંજે 1 કલાક એ બી બરોબર નથી આવતું એના મંગળવારનું પાણી અમારી હોસ્ટેલમાં નથી આવ્યું 500 ચોપર છે 8 કુલર છે એમાં બી પાણી પીવાનું પાણી બી નથી આવતું અને એની રજૂઆત કરવામાં આવે તો એવું જાણવા મળે કે તમે એડજસ્ટ કરો પીવાના પાણીમાં બી તો પીવાના પાણીમાં અમે કઈ રીતે એડજસ્ટ કરીએ પ્લસ અમારા 2450 હોસ્ટેલ ફી લેવામાં આવે છે એની કોઈ રિસીપ્ટ કોઈ કશું અમને પરચી આપવામાં નથી આવતી 100 રૂપિયા છે ને ના લેવામાં આવે છે એને બી અમને કીધું કે અમને રસીદ પહોંચાડો તો કે એ અમારામાં નથી આવતું તમે તમારા ઓલામાંથી લ્યો છો બરાબર ને પછી અમે કીધું કે અમને લાસ્ટ એન્ટ્રી બતાવો કે તમે ક્યાં કઈ જગ્યાએ કેટલા મૂક્યા કેટલા ઉપર તો એવું કહી દીધું અમને એવો આન્સર મળ્યો કે એ સંસ્થાના રૂલ્સની ખિલાફ છે તમારે આ સંસ્થા ઉપર વિશ્વાસ કરવો છે અને અમે એવું કીધું કે અમારે પ્રોગ્રામમાં ના આવવું હોય તો એવું કીધું કે પ્રોગ્રામમાં આવું ન આવું તમારો પ્રશ્ન છે તમારે 100 રૂપિયા મારો એક અહેમ સવાલ છે આપણે ગુજરાત સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ ચલાવી રહી છે આપ એ જે છે બેટી બચાવો બેટી પઢાઓ એને તમે કેવી રીતના જોઈ રહ્યા છો અત્યારે સારી રીતે જોઈએ કે એમાં તો બધું થાય છે પણ અહીંયા ખબર નહીં કેમ રીતે આગળ નહીં જતી વાત અમારી અમે રજૂઆત કરીએ છીએ વોર્ડનને પણ અહીંયાથી કશી આગળ જતી નથી પછી એવું કહેવામાં આવે છે કે મારી અને મેમની વાત થઈ ગઈ છે પછી ખબર નથી પડતી વોર્ડન મેમ પૂછે કે તમારી શું વાત થઈ છોકરીઓ અમને પૂછે છે તો વિશાલ સર અહીંયા જે વિશાલ હોય છે ને એવું કહે છે કે મારી અને મેમની વાત થઈ ગઈ છે એવી રીતનો આન્સર આપે છે જાણ નથી કરવાની કે શું વાત છે સામે જ્યારે આવતો છે અનેક સવાલો તંત્ર ઉપર ઉઠતા હોય છે શું માનો છો આપ આ સરકારી નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી બાળકોનું એવું કહેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે મકોડા નીકળે છે કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી યુરિનલની સુવિધા હોવી જોઈએ તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે ભાઈઓ છે જઈએ છે તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે 2400 રૂપિયા આપવાના જ એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી કે એસએનએ ફંડના નામે એસએનએ ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થી ઉપર ઢોળવામાં આવે છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે
અમે ઘણી વખત આની બાબતે બેનને અહીંયા જે અમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો કે તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે. એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે. હવે ફાયર એનઓસીને કઈ રીતે મળે છે એમ નથી જાણતા. ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ, એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ. આજે એક પણ સાધન ચાલતું નથી. આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ. 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી. એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે. સરકારી નર્સિંગ કોલેજ આજે ચાલે છે અહીંયા વેક્સિન કેમ્પસ. એ વેક્સિન કેમ્પસમાં ક્યાંક ને ક્યાંક જે બાળકો અહીંયા રહીને અભ્યાસ કરી રહ્યા છે એને અસુવિધાઓનો સામનો થઈ રહ્યો છે. જે અહીંનો જે સ્ટાફ છે એની સાથે યોગ્ય વર્તન નથી કરતો. જે ફરિયાદો અહીંયા આવે છે એ ફરિયાદોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવતું. મૂળતઃ જે પાયાની સુવિધા કહેવાય, જે પાણી વ્યવસ્થા હોય, યુરેનલની વ્યવસ્થા હોય, એ પણ યોગ્ય રીતે નથી. મેસ ફીના નામે 2450 રૂપિયા જેવું ફી લેવામાં આવે છે, પરંતુ જોવા જઈએ તો એ મેસ ફીમાં જે ભોજન આપવામાં આવે છે એ તમે પણ જોઈ શકો છો કે ઈયળવાળું છે. આ ભોજન છે એ ક્યાંક ને ક્યાંક મકોડા છે, કીડી મકોડા એમાં દોડી રહ્યા છે. આ ભોજનના આ પ્રકારની વ્યવસ્થાઓ છે. છોકરાઓ ફરિયાદ કરે છે તો એને ધમકાવવામાં આવે છે કે તમને ડિસમિસ કરી નાખવામાં આવશે, તમને સર્ટિફિકેટ નહીં આપવામાં આવે. એટલે આ ક્યાંનું ન્યાય છે? એટલે એટલા માટે આજે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ અને જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા જોવા માટે આવ્યા છે કે જે ફરિયાદ અમને 450 વિદ્યાર્થીઓ તરફથી મળી છે એ આ કમ્પ્લેન પણ તમે જોઈ શકો છો. 450 વિદ્યાર્થીઓ તરફથી આ મળેલી કમ્પ્લેન છે કે કોઈ પણ ફંક્શન કરવાનું હોય તો આ સરકારી સંસ્થા છે, એમાં સરકારે જ ખર્ચ કરવાનો હોય. તો અહીંયા ગણપતિ ઉત્સવ કરવાનો હોય તો ગણપતિની મૂર્તિ એ છોકરાઓને સ્પોન્સર કરવાની. હવે ગણપતિનો પ્રસાદ જે વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનો કે ગણપતિનો પ્રસાદ જે છે વિદ્યાર્થીઓ આપે. એ જ રીતે અત્યારે નવરાત્રીઓ ચાલી છે તો નવરાત્રીઓમાં પણ છોકરાઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. સરકારી સંસ્થામાં એક પણ રૂપિયો લેવાની જોગવાઈ નથી, છતાં પણ અહીંયા રૂપિયાઓના માંગણીઓ કરવામાં આવે છે અને જે માંગણીઓ કરવામાં આવે છે એમાં કોઈ જ પ્રકારની રસીદ એ આપવામાં નથી આવતી, પહોંચ આપવામાં નથી આવતી. અમે ઉમેદવારોને પૂછ્યું, જે વિદ્યાર્થીઓ અહીંયા છે એમને પણ પૂછ્યું છે કે તમને રસીદો આપે છે તો એમને ચોક્કસ કહી શકાય કે ચોખ્ખી ના પડી છે કે કોઈ જ પ્રકારની રસીદ નથી આપવા મળતી. અને હવે તો જે મેસ ફી છે એની પણ રસીદ નથી આપવા મળતી. તો આ બધા પૈસા જાય છે ક્યાં? શું આ બ્લેકના પૈસા છે? કઈ રીતે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે જાણવા માટે અને આ ખરેખર આ જે વ્યવસ્થા અમારી પાસે જે ફોટા આવ્યા છે અંદરથી એને ચેક કરવા માટે આજે અમે આ સંસ્થા ઉપર આવ્યા છીએ, પરંતુ અંતરે અમને અંદર જવા દેવાની ના પાડી છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ રિસ્ટ્રિક્ટેડ છે એરિયા અને તમે અંદર ન જઈ શકો. અમે કીધું શા માટે ન જઈએ? સરકારી સંસ્થા છે, અમારા ટેક્સના પૈસાની સંસ્થા છે, તો અમે શા માટે અંદર ન જઈ શકીએ? તો અમને અંદર જતા જે રોક્યા છે. હવે અમે અંદર જવાના છીએ આગળના સમયમાં અને જે પણ અસુવિધાઓ છે એ અસુવિધાઓ જાહેર જનતા સમક્ષ મૂકવાના છીએ. આપણે રજૂઆત કરી, આપણે શું જવાબ આપો? એવું કહી રહ્યો છે કે તમે નિયમ બ્રેક કરીને આવ્યા છો, નિયમ બ્રીચ કરીને તમે અહીંયા પહોંચ્યા છો, તમે ડાયરેક્ટ અહીંયા ન આવી શકો, અમને પૂછવું જોઈએ, પરમિશન લેવી જોઈએ. પણ શેની પરમિશન? તમે અહીંયા આ છોકરાઓને આ જે અસુવિધાઓ કરી રહ્યા છો, જે ખરેખર વ્યવસ્થા તમારે જાળવવા નથી, એ વ્યવસ્થા તમે યોગ્ય રીતે જાળવી ન શકતા, તો એમાં તમે એવું કહી રહ્યા છો કે ભાઈ ખરેખર તો તમારે યોગ્ય રીતે આને ફૂડ આપવું હતું ને, જમવાનું યોગ્ય રીતે. તમે બધી જગ્યાએ પૈસા લ્યો છો પણ યોગ્ય રીતે આપતા નથી. સરકારના તિજોરીના પૈસા એનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે અમે એનો પ્રશ્નનો જવાબ લેવા માટે આવ્યા છીએ. તો હજી અમને પ્રશ્નનો જવાબ મળ્યો નથી. હજી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમને અંદર જવા દેવામાં નહીં આવે. બહેનો હશે તો જ જવા દેવામાં આવશે. અમારી સાથે બહેન પણ છે તો બહેનને પણ હજી સુધી અંદર જવા દેવામાં નથી આવ્યા. તો તમે મારો સાથે ધાક પીછાડો કરવામાં આવ્યો છે. આ પોતાની ચોરી છુપાવવામાં આવી રહી છે. પોતાની અંદર કહી શકાય કે જે અવ્યવસ્થાઓ છે એ અવ્યવસ્થા છુપાવવામાં આવી રહી છે. ઉપર અત્યારે ઓર્ડર દઈ દેવામાં આવ્યો છે કે ભાઈ જે પણ અત્યારે અવ્યવસ્થાઓ છે સીધી કરી નાખો અને જે પણ ગંદકીઓ છે ગંદકી દૂર કરી નાખો. ત્યાં સુધી અમને રોકી રાખવાનો પ્રયાસ છે. આ ચોરી છુપાવવા માટેનો પ્રયાસ છે. અત્યારે ઢાક પીછોડો એ આ અહીંના જે સત્તાધીશો છે, જે સંચાલક કહી શકાય પ્રિન્સિપાલ બેન છે, એ પ્રિન્સિપાલ બેન અહીંયા ઢાક પીછોડો કરી રહ્યા છે. છેલ્લા કેટલા દિવસથી આ સમસ્યાનો ઉદ્ભવી રહી છે? અમને જ્યાં સુધી જાણવા મળ્યું છે કે છેલ્લા વર્ષોથી આ સમસ્યાઓ છે. બહેનો અહીંયા જે છે, ભાઈઓ અહીંયા જે છે એ અલગ અલગ ફરિયાદો પણ કરે છે, પણ ફરિયાદોને ધ્યાનમાં લેવામાં નથી આવતી. અહીંના પ્રિન્સિપાલ હોય કે જે કોર્ડિનેટર હોય એને ફરિયાદ કરે છે તો એને ધમકીઓ આપવામાં આવે છે કે તમારે આવી ફરિયાદ નહીં કરવાની. એવું બહુ લાગતું હોય તો સર્ટિફિકેટ અહીંથી પાછું દઈ દેવામાં આવશે. અને અલગ અલગ રીતે જે બહેનો છે અહીંના બહેનોએ રજૂઆતો કરી હતી, એવું નથી કે નથી કરી, પણ રજૂઆતનું નિરાકરણ એવું ના છૂટકે એને અમારા સુધી રજૂઆત કરવી પડે ને એના માટે આજે ત્યાં આવ્યા છીએ.